અયોધ્યામાં ભગવાન રામ મંદિરની વર્ષગાંઠ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ડીસામાં રામજી મંદિર ખાતે મહાઆરતી કરી ઉજવણી કરવામાં આવી। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની વર્ષગાંઠ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ડીસા રામજી મંદિર ખાતે મહાઆરતી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ હિન્દુ પંચાંગ પ્રમાણે ઉજવવામાં આવી રહી છે। 22 જાન્યુઆરી 2024ના રોજ કુરમા દ્વાદશીના દિવસે રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો। બીજી તરફ આ દ્વાદશી આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ છે, તેથી આજે રામ મંદિરની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના હિન્દુનગર તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ વર્ષગાંઠને લઈ હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા વિશેષ ફટાકડા ફોડી આતિશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડીસાના ઐતિહાસિક રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો સહિત ભક્તજનો ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયા હતા। જય શ્રી રામના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।